તમે મેં 2 દિવસ પહેલા મને વિડીયો ઓડિયો આવ્યો, પહેલા તો મારે દુઃખ સાથે કહેવું પડે કે આ સમાજના વ્યક્તિઓની મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે મતભેદ છે, એમની લડાઈ છે. એમના કંઈક ને કંઈક ઈગો હોય, અહમ હોય, કંઈ ભૂલ છે, એમની લડાઈ છે. એમની અંદર દલિત સમાજને લઈ આવવાની કોઈ જરૂરિયાત હતી નહીં. દલિત સમાજ વિશે વાત કરી, દલિત સમાજને અભદ્ર વાત કરી અને એનું અપમાન કર્યું છે. હું આજે એક ધારાસભ્ય તરીકે દલિત સમાજના અપમાનને વખોડું છું અને નિંદનીય કરું છું અને તંત્રને વિનંતી કરું છું કે આ અભદ્ર વર્તન બદલ એમની ઉપર કાર્યવાહી થાય. કારણ કે અત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ વસુદેવ કુટુંબકમની વાત કરે છે. વિશ્વ એક પરિવાર છે, કોઈ જાતિ ધર્મ કોઈ સમાજ નહીં, દરેક વ્યક્તિ મનુષ્ય માત્ર એક છે. ત્યારે વ્યક્તિગત લડાઈની અંદર કોઈ દલિત સમાજને અભદ્ર કહેવું, વાત કરવી એ બહુ દુઃખની વાત છે. અને સમાજના આગેવાન તરીકે આવી વાત કરે તો બહુ જ દુઃખની વાત છે. અને બીજી વાત ગાળોની, ગાળો સમાજની અંદર તમામ બાળકોને કે બધાને આવડતી હોય છે. કોઈને ગાળ ન આવડતી હોય એવું બને નહીં. પણ આપણે બધા જોઈએ છીએ કે ગાળો રોડ ઉપર કે જાહેરમાં કોણ બોલે? જી હલકી કક્ષાના ક્રિમિનલ માણસો હોય કે જેની વિચારધારા કોઈ ન હોય, જેની અંદર કોઈ સંસ્કાર જેવી ચીજ ન હોય, એ લોકો ગાળો બોલતા હોય છે. અને એનું દુઃખ ન હોય આપને, કારણ કે એના સંસ્કાર છે. આપણે રોડ ઉપર કોઈ ગાંડો ગાળો બોલતો હોય કે આપણે ખીજાય તો આપણે ન બોલી, એટલા માટે કે એનામાં ને આપણામાં ફરક નથી. એટલે એના સંસ્કાર હતા, એમના પરિવારના સંસ્કાર હશે, એ એમને દેખાડ્યા છે. એટલે એ વાત બહુ દુઃખની વાત છે. અને આવી રીતે વર્તન કરી અને એને ગાળોનો વિષય તો એટલા માટે છે, મારે તમને કહેવું છે, કારણ કે કોઈ પણ લડાઈની અંદર વ્યક્તિગત લડાઈ કોઈ દિવસ ન હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ, હું હોય કે બીજો. દારૂ પીને શું બોલે છે એ મારે શું કામ કહેવું જોઈએ? જુગાર રમે છે એ મારે શું કામ કહેવું જોઈએ? કેટલા લોકોને વ્યાજે પૈસા આપીને કેટલાના ઘર લૂંટી લીધા છે, કેટલાના સિંદૂર ઉજાડી નાખ્યા છે, એ આપણો વિષય નથી. એ આપણે ન કહેવું જોઈએ. એ એના કર્મ ભોગવવાના છે, એ ભોગવશે અને એ કર્મ બહાર આવશે. અને પાપનો ઘડો ભરાય ત્યારે સમય આવે ત્યારે લોકોને આવા જ વર્તનો થતા હોય છે. એટલે આવું થાય છે. રાજીનામું આપવાની ના પડી, એટલે હવે વાલીઓનું વશ થશે. મારે તો એક સમાજના ધારાસભ્ય તરીકે સંસ્થાનું ખરાબ ન થાય એમના માટે બંને બાજુથી મધ્યસ્થતા થાય. મેં તો વાલીઓને કાંતિભાઈ તરફથી પણ માફી માંગી કે ભાઈ હું કાંતિભાઈ તરફથી માફી માંગુ છું. એ ન માગતા હોય તો એવું કીધું કે ભાઈ નહીં, માફી તો જેને ભૂલ કરી છે એ માગે. એટલે એ વિષયમાં કાલે ચર્ચા કરશું, પછી વાલીઓ જે નિર્ણય કરે એ સન્માન્ય રહેશે.